નમસ્કાર મિત્રો. તો ફાઇનલી જેની શિક્ષકો ઘણા લાંબા સમયથી રાહ જોતા હતા તે મદદનીશ કેળવણી નિરીક્ષક એટલે કે EIની ભરતી આવી ગઈ છે. તો આ ભરતી માટે શું લાયકાત જોશે, શું વય મર્યાદા છે, શું અનુભવ જોશે, શું પરીક્ષા પદ્ધતિ છે, તે તમામ બાબતો આ વિડીયોમાં તમને ખૂબ જ સરળ શબ્દોમાં સમજાવવામાં આવશે. મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ GK by MK સર ગુજરાતી GK પર. મિત્રો, આપણી ચેનલ પર આપણે દરરોજ આવી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓને રિલેટેડ જાહેરાતોની સંપૂર્ણ માહિતી આપીએ છીએ અને સાથે જ તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થાય એવા કરંટ અફેર્સ પણ દરરોજ વિડીયો મૂકવામાં આવે છે કે જે તમને તમારી આવનારી કેળવણી નિરીક્ષક, પોલીસ, તલાટી, ક્લાર્ક, બેન્કિંગ, STI, DYSO, ટેટ ટાટ જેવી GPSC અને ગૌણસેવાની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો, આ વિડીયોને પૂરો ધ્યાનથી જોજો અને તમારા તમામ ઓળખીતા શિક્ષક મિત્રોને જરૂરથી આ વિડીયો મોકલજો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો, જેથી કરીને કોઈ પણ સરકારી ભરતીની અપડેટ તમારાથી મિસ ના થાય. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. જે નોટિફિકેશન પડ્યું છે તેનું નામ અપાયું છે મદદનીશ કેળવણી નિરીક્ષક એપ્ટિટ્યૂડ ટેસ્ટ વર્ગ 3 પ્રાથમિક શાળાઓ 2026નું જાહેરનામું. મિત્રો, આ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવશે. જો વાત કરીએ આ પરીક્ષાના ટાઈમ ટેબલની, તો 13 જાન્યુઆરી 2026ના રોજ આનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને 14 જાન્યુઆરી 2026એ વર્તમાનપત્રોમાં આ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ઉમેદવારોએ તેમના ફોર્મ 15/1/2026 થી લઈને 27/1/2026 સુધી ઓનલાઈન ભરવાના રહેશે અને સાથે જ જે ફી ભરવાની છે તેમાં એક દિવસ વધારે અપાયો છે, એટલે કે 15 જાન્યુઆરી 2026 થી લઈને 28 જાન્યુઆરી 2026 સુધી નેટ બેન્કિંગ મારફતે ફી ભરી શકાશે. મિત્રો, પ્રાથમિક પરીક્ષા છે તેની સંભવિત તારીખ 1 માર્ચ 2026 છે અને જે મુખ્ય પરીક્ષા છે તેની સંભવિત તારીખ એપ્રિલ મે જણાવાઈ છે, એટલે કે કાં તો એપ્રિલને એન્ડમાં હશે કાં તો મેની શરૂઆતમાં હશે. જો લાયકાતની વાત કરીએ મિત્રો, તો અહીંયા બે પ્રકારની જે લાયકાત છે તે તમારે પાસે હોવી જોઈએ. જેમાં એક છે કે જેમાં તમે કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી કે જેમાં તમે આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ ગમે તે હોઈ શકે તેમાંથી તમે ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ. આ તમારો પહેલો ક્રાઇટેરિયા છે. અને બીજા ક્રાઇટેરિયામાં તમને 3 ઓપ્શન આપવામાં આવ્યા છે, જેમાંથી કોઈ પણ એક તમારે ફૂલફિલ કરવાનું થશે. કે જેમાં પહેલો છે કે તમારી પાસે BEdની ડિગ્રી હોવી જોઈએ કે જે તમે NCT માન્ય કોલેજ કે યુનિવર્સિટીમાંથી કરેલી હોવી જોઈએ, અથવા તમે 2 વર્ષનો DLEdનો જે કોર્સ છે તે કરેલો હોવો જોઈએ અને તે પણ NCT માન્ય કોલેજ કે યુનિવર્સિટીમાંથી કરેલો હોવો જોઈએ. અને અથવા ત્રીજો ઓપ્શન છે તમારો કે જેમાં તમે 4 વર્ષ બેચલર ડિગ્રી ઇન એલિમેન્ટરી એજ્યુકેશનમાં કરેલી હોવી જોઈએ અને જે પણ NCT માન્યતા પ્રાપ્તવાળી યુનિવર્સિટી કે કોલેજમાંથી કરેલું હોવું જોઈએ. તો મિત્રો, જે ગ્રેજ્યુએશન છે એ કમ્પલસરી છે. આ જે પહેલી કન્ડિશન છે તે. અને બીજામાં તમને 3 ઓપ્શન આપ્યા છે. આ 3માંથી જો કોઈ પણ એક તમે ધરાવતા હો તો તમે આ પરીક્ષા માટે એલિજિબલ થઈ શકશો. જો મિત્રો આગળ વાત કરીએ અનુભવની, તો આમાં કુલ 5 વર્ષનો અનુભવ માંગવામાં આવ્યો છે કે જેમાં ટીચિંગ અથવા તો ઇન્સ્પેક્શન અથવા તો વહીવટી, આ ત્રણેયમાંથી કોઈ પણ જો તમારી પાસે અનુભવ હશે અને સાથે જ તે અનુભવ તમારો સેપરેટ હશે કે કમ્બાઈન હશે, તે બંને અહીંયા માન્ય ગણાશે. અને તેમજ આ અનુભવ તમારો સરકારી, પંચાયત, લોકલ બોડી, ગ્રાન્ટીનેડ કે નોન ગ્રાન્ટીનેડ પ્રાઇવેટ સ્કૂલનો હશે તો પણ તે માન્ય ગણાશે. અને તે તમારો અનુભવ મિનિમમ અપર પ્રાઇમરી સ્કૂલ અથવા તો સેકન્ડરી સ્કૂલ અથવા તો હાયર સેકન્ડરી સ્કૂલ અથવા તો પ્રાઇમરી એજ્યુકેશન અધ્યાપન મંદિર અથવા તો ડાયટનો અનુભવ કે આ પ્રકારનો અનુભવ હશે તો તમે આમાં એલિજિબલ થઈ શકશો. પરંતુ મિત્રો, આ જે તમારો અનુભવ છે તેમાં તમારી પોસ્ટ ટીચર અથવા તો વિદ્યાસહાયક એટલે કે ક્લાસ 3 જે આવે છે તેનાથી નીચેની ન હોવી જોઈએ. સાથે જ મિત્રો, તમને જે 1967ના ગુજરાત સિવિલ સર્વિસના ક્લાસિફિકેશન અને રિક્રુટમેન્ટના જે સામાન્ય નિયમો છે તેમાં જે માન્યતા માંગી છે તે અનુસારનું કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ. અને ત્રીજી વસ્તુ કીધી છે કે તમને ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું પૂરતું નોલેજ હોવું જોઈએ. તો મિત્રો, આપણે વાત કરી લીધી લાયકાત અને અનુભવની. હવે વાત કરીએ વય મર્યાદાની. તો મિત્રો, આમાં જે વય મર્યાદા છે એ મેક્સિમમ 42 વર્ષ આપી છે. પરંતુ જો તમે ઓલરેડી સરકારી કર્મચારી છો તો તમને 1967ના જે ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસિફિકેશન અને રિક્રુટમેન્ટ જનરલ નિયમો છે
તે અનુસાર છૂટછાટ આપવામાં આવશે. અને તેમજ જો તમે SC ST OBC કે પછી દિવ્યાંગ કેટેગરી અથવા તો તમારી પાસે EWS આટલામાંથી કોઈ એક સર્ટી હશે તો તેમાં પણ તમને 1967ના જે નિયમો છે તેના અનુસાર છૂટછાટ આપવામાં આવશે. પરંતુ આમાં જે તે નિયમ પ્રમાણે જે આખરી નિર્ણય છે તે આ ભરતી બોર્ડનો જ ગણાશે. મિત્રો હવે વાત કરીએ કસોટી કઈ રીતે લેવાની છે. તો મિત્રો અહીંયા કુલ 2 તબક્કામાં પરીક્ષા પ્રક્રિયા થવાની છે, જેમાં એક થશે તમારી પ્રિલિમિનરી એક્ઝામ એટલે કે પ્રાથમિક પરીક્ષા અને બીજી થશે તમારી મેઇન પરીક્ષા. મિત્રો જે પ્રિલિમિનરી એક્ઝામ છે એ તમારી MCQ ટાઈપની હશે, જ્યારે જે મેઇન પરીક્ષા હશે તેમાં તમારે ડિસ્ક્રિપ્ટિવ પણ આવશે અને MCQ પણ આવશે. હવે જો એક એક કરીને આપણે તેના વિશે જોઈએ તો પ્રાથમિક પરીક્ષા છે એ કુલ તમારી 200 માર્ક્સની હશે, પરંતુ તેમાં 2 ભાગ હશે. તો તેમાં જે વિભાગ 1 હશે તેમાં 50 પ્રશ્નો હશે અને જે વિભાગ 2 હશે તેમાં 150 પ્રશ્નો હશે. પરંતુ પેપર તમારું સળંગ હશે 200 માર્ક્સનું, અને જેના માટે તમને 120 મિનિટનો સમય આપવામાં આવશે. આ જે પ્રશ્નો હશે તેમાં તમને 4 ઓપ્શન આપવામાં આવશે, એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ હશે. અને તેમાં જો તમે સાચો જવાબ આપશો તો તમને 1 માર્ક મળશે, અને જો તમે ખોટો કરશો તો 0.25 ગુણ માઇનસ નકારાત્મક ગુણ રાખવામાં આવેલા છે. મિત્રો જે પ્રાથમિક કસોટી છે તે ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ છે. એનો મતલબ કે જ્યારે બી ફાઇનલ મેરિટ બનશે ત્યારે આના માર્ક્સ તેમાં કાઉન્ટિંગ થશે નહીં. આ પરીક્ષા ફક્ત મુખ્ય પરીક્ષામાં પાસ થવા માટે કે એના મુખ્ય પરીક્ષા આપવા માટે એલિજિબલ થવા માટે આ પરીક્ષા ફક્ત લેવાની છે. મિત્રો હવે વાત કરીએ મુખ્ય પરીક્ષાની. તો આના માટે જે કટ ઓફ ગુણ કે તેથી વધારે ગુણ જે લોકોએ મેળવ્યા હશે તેમને આ વર્ણનાત્મક એટલે કે આપણી જે મુખ્ય પરીક્ષાની જે ડિસ્ક્રિપ્ટિવ અને MCQ આ પરીક્ષા આપવા માટે લાયક બનશે. મુખ્ય કસોટીમાં મિત્રો 2 પેપર આવવાના છે, જેમાં પેપર 1 જે છે એ 100 ગુણનું હશે અને જેના માટે 3 કલાકનો સમય અપાશે, અને આ પેપર તમારું વર્ણનાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ રહેશે. અને પેપર 2 જે હશે એ તમારો MCQ ટાઈપ હશે, જેમાં 100 પ્રશ્નો હશે અને જેના માટે તમને 1 કલાકનો સમય આપવામાં આવશે. મિત્રો અહીં પણ દરેક પ્રશ્નનો 1 ગુણ હશે અને જેમાં 4 વિકલ્પ આપેલા હશે, અને જેમ અગાઉ હતું તેમ ખોટા જવાબ માટે તમારા 0.25 ગુણ માઇનસ થશે. લઘુત્તમ લાયકી ધોરણની વાત કરીએ એટલે કે કેટલા માર્ક્સે તમે એમાં મિનિમમ ક્વોલિફાય થશો, તો તેમાં જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ઓછામાં ઓછા 40% ગુણ અને SC ST બક્ષીપંચ કે EWS અથવા તો ફિઝિકલ હેન્ડીકેપ ધરાવતા ઉમેદવારોને ઓછામાં ઓછા 35% ગુણ નિયત કરવામાં આવેલા છે. હવે વાત કરીએ લઈએ મિત્રો સિલેબસની. તો જેમ આપણે અગાઉ વાત કરી કે પેપર 1માં 2 વિભાગ હશે, એક હશે 50 માર્કનું અને બીજું હશે 150 માર્કનું. કુલ 200 માર્ક્સનું સળંગ પેપર હશે. તો જે 50 માર્કનું જે તમારે પૂછાવાનું છે, જે વિભાગ 1 કહેવાશે, તેમાં તમારે ગુજરાતની ભૂગોળ, ગુજરાતની હિસ્ટ્રી, મૂળભૂત અધિકારો અને ફરજો, જે સ્ટેટની જે પણ પોલિસી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, નીતિ આયોગ, મેન્ટલ એબિલિટી ટેસ્ટ એટલે કે તમારું મેથ્સ અને રિઝનિંગ, આ સિવાય જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટ અને ICTના પ્રશ્નો, અને સાથે જ કરંટ અફેર્સ. મિત્રો આ જે કરંટ અફેર્સ છે તે તમામ પ્રકારના કરંટ અફેર્સ આમાં પૂછી શકાશે. તો આ 50 માર્ક્સમાં તમને આટલી વસ્તુમાંથી પૂછાશે. અને જો વાત કરીએ તેમાં બીજા વિભાગની કે જે 150 માર્ક્સનું છે, તેમાં તમને ગુજરાત પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947 એનો કોન્સેપ્ટ અને તેનું ફ્રેમવર્ક ગુજરાતને લગીને પૂછવામાં આવશે. સાથે જ જે આપણું રાઇટ ટુ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન જે RTE 2009 છે તે પૂછવામાં આવશે. સાથે જ જે સતત અને નિરંતર જે શિક્ષણનો જે પ્રોગ્રામ ચાલી રહ્યા છે તેના વિશે પ્રશ્નો હશે. જે શિક્ષણની વિવિધ પોલિસીઓ આવી છે તેના વિશે, જેમ કે આપણે 1968 અને 1986 અને 2020માં શિક્ષણ નીતિઓ આવી છે તેના વિશે પણ વધુ ભાર આપવામાં આવશે NEP 2020 પર, એટલે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020ના પ્રશ્નો આપને પૂછવામાં આવશે. સાથે જ જે શિક્ષણની બધી સંસ્થાઓ છે તેમનું માળખું કેવું છે, તેમના કાર્યો શું છે તે વિશે પણ પૂછવામાં આવશે. જેમ કે આપણા ડાયટ હોય છે, BRC ભવન હોય છે, GCRT હોય છે, આ બધા કઈ રીતે કાર્ય કરે છે અને તેમના માળખા વિશે પૂછવામાં આવશે. આ સિવાય જે પણ રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની જે શિક્ષણને લગતી જે પણ સ્કીમો હોય છે તેના વિશે પ્રશ્ન પૂછવામાં આવશે. તે સિવાય જે ગુજરાત એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન સર્વિસ ટ્રિબ્યુનલ એક્ટ 2006 છે તેનામાંથી પ્રશ્ન આવશે. તે સિવાય જે ગુજરાત સિવિલ સર્વિસના જે રજાના નિયમો છે 2002ના તે અને પેન્શનના નિયમો છે 2002ના તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે.
સાથે જ જે પેન્શનની આપણી સ્કીમો ચાલે છે, જનરલ પ્રોવિડન્ટ ફંડ અને ન્યૂ ડિફાઇન્ડ કોન્ટ્રીબ્યુશન પેન્શન સ્કીમ, એટલે કે આપણું એનપીએસ અને જીપીએફ જે કહીએ છીએ એને લઈને પ્રશ્ન પૂછવામાં આવશે. સાથે જ એજ્યુકેશન રિલેટેડ કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન, એટલે કે બંધારણમાં શિક્ષણને લગતા જેટલા પણ કાયદાઓ છે તેમાંથી પણ પ્રશ્નો આવી શકે છે. ત્યારબાદ 12મો ટોપિક છે કરંટ અફેર્સ એજ્યુકેશન રિલેટેડ. અગાઉ જે મિત્રો આપણે જોયું હતું કરંટ અફેર્સ તે જનરલ હતું કે જેમાં ગમે તે તમામ વસ્તુ પૂછાઈ શકે છે, પરંતુ આ જે પાર્ટ છે તેમાં પર્ટિક્યુલર શિક્ષણને લગતા જે કરંટ અફેર્સ છે હાલમાં ચર્ચામાં રહેલા તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે. 13મો ટોપિક છે તમારો આરટીઆઈ કે જે 2005માં આવ્યો હતો તેને લઈને હશે. અને છેલ્લો ટોપિક છે તમારો એજ્યુકેશનલ સાયકોલોજી એટલે કે શૈક્ષણિક મનોવિજ્ઞાન. મિત્રો જેમ અગાઉ વાત કરી તેમ આ જે બે વિભાગ છે 50 + 150 એટલે કે કુલ 200 માર્ક્સનું સળંગ પેપર આવશે અને તેમાં દરેક સાચા પ્રશ્નોનો 1 ગુણ તમને મળશે અને નેગેટિવ માટે તમારા 0.25 ગુણ માઇનસ થશે. અને મિત્રો જો તમે ઈ ટીક કરી દેશો તો તમારો કોઈ પણ માર્ક્સ કપાશે નહીં. તો આઈ હોપ કે તમને પાર્ટ 1 ક્લિયર થઈ ગયો હશે. હવે વાત કરીએ આપણે મેન એક્ઝામની. તો મિત્રો તેમાં પણ બે પેપર આવવાના છે કે જે પહેલું પેપર છે પેપર 1 જે તમારું ડિસ્ક્રિપ્ટિવ આવશે કે જેના માટે ગુણ છે 100 અને સમય તમને આપવામાં આવશે 3 કલાક. તો આમાં 30 માર્કનું તમારી ગુજરાતી ભાષા પૂછાશે, 30 માર્કનું તમારી અંગ્રેજી ભાષા, 10 માર્ક્સનું તમારું સોશિયલ સાયન્સ હશે સમાજ વિદ્યા, 10 માર્કનું તમારું સાયન્સ એન્ડ ટેકનોલોજી હશે, 10 માર્કનું મેથ્સ હશે, 5 માર્ક્સનું તમારું એન્વાયરમેન્ટલ સાયન્સ હશે અને હિન્દી અને સંસ્કૃત ભાષામાંથી તમારા 5 માર્ક્સનું પૂછાશે. મિત્રો અહીં જે પણ આપણે 3 થી 7 પોઈન્ટ જોયા એટલે કે જે સમાજ વિદ્યા, વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ, હિન્દી, સંસ્કૃતની વાત કરી તે તમારી ધોરણ 3 થી 7ની જે ટેક્સ્ટ બુક આવેલી છે ગુજરાત બોર્ડની તેમાંથી પૂછવામાં આવશે. જે સિલેબસ જે ઉપરોક્ત છે જે પેપર 1 અને 2નો કે જેમાં આપણે અહીંયા જોયું ગુજરાતી લેંગ્વેજ અને ઇંગ્લિશ લેંગ્વેજ તેમાં શું પૂછવામાં આવશે તેનો ડિટેલમાં કોર્સ પાછળથી બહાર પાડવામાં આવશે, સમિતિ નક્કી કરશે ત્યારબાદ. મિત્રો આ વાત થઈ પાર્ટ 1ની. હવે જો પાર્ટ 2ની વાત કરીએ કે જેમાં 100 પ્રશ્નો હશે અને જેના માટે તમને 1 કલાક આપવામાં આવશે. તેમાં કયા કયા ટોપિકમાંથી પ્રશ્નો પૂછાઈ શકશે તો તેમાં એક છે એજ્યુકેશનલ પેડાગોજી એટલે કે શૈક્ષણિક જે પદ્ધતિ હોય છે એના વિશે પૂછવામાં આવશે. ઓફિસ પ્રોસિડ્યુર એટલે કે જે રૂટીન ઓફિસમાં જે વર્ક થતા હોય છે તેને રિલેટેડ હશે. ગુજરાત પંચાયત સર્વિસ કન્ડક્ટ રૂલ્સ એટલે કે આપણા જે આચારના જે નિયમો છે 1998ના તે હશે. ગુજરાત પંચાયત ડિસિપ્લિન અને અપીલ રૂલ્સ 1997 એટલે કે શિસ્ત અને અપીલના નિયમો 1997 તેમાંથી પૂછવામાં આવશે. પે બેસ્ડ એલાઉન્સ એટલે કે પગાર ભથ્થાના જે નિયમો છે 2002ના તેમાંથી પૂછવામાં આવશે. આ સિવાય પે રૂલ્સ એટલે કે પગારના નિયમો 2002, જનરલ કન્ડિશન ઓફ સર્વિસ એટલે કે ગુજરાત સિવિલ સર્વિસના 2002ના જે નોકરીના જે સામાન્ય નિયમો છે તેમાંથી પૂછવામાં આવશે. આ સિવાય જે ક્લાસિફિકેશન એન્ડ રિક્રુટમેન્ટ રૂલ્સ એટલે કે 1967માં જે નિયમો બહાર પડ્યા હતા તેના વિવિધ જે વર્ગીકરણો અને ભરતીના જે સામાન્ય નિયમો છે તે અને 1993નો ગુજરાત પંચાયતી એક્ટ, 1949નું બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન રૂલ્સ અને 2012નો આરટીઆઈ વિનિયમ. આટલા ટોપિકમાંથી મિત્રો તમને 100 પ્રશ્નો પૂછવામાં આવશે જેના માટે તમને 1 કલાક આપવામાં આવશે અને આમાં પણ દરેક સાચા ગુણનો 1 માર્ક્સ અને ખોટા માટે તમારે 0.25 માઇનસ થશે. તો મિત્રો આઈ હોપ કે તમને સિલેબસ પણ અને પરીક્ષાની સ્ટાઇલ પણ હવે ક્લિયર થઈ ગઈ હશે. મિત્રો આગળ વાત કરીએ પરીક્ષા ફીની. તો આમાં એસસી, એસટી, બક્ષી પંચ, ફિઝિકલ હેન્ડીકેપ એટલે કે દિવ્યાંગ અને ઈડબ્લ્યુએસ આટલા ઉમેદવારોની પરીક્ષા ફી છે 250 રૂપિયા પ્લસ 18% જીએસટી અને જે સામાન્ય કેટેગરીના ઉમેદવારો છે તેમના માટે પરીક્ષાની ફી છે 350 રૂપિયા પ્લસ 18% જીએસટી અને સાથે જ મિત્રો જે સર્વિસ ચાર્જ હશે તે અલગથી રહેશે. તમે જો એકવાર ફી ભરી હશે તો તે કોઈપણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં. મિત્રો આ જે ફી લેવામાં આવી રહી છે તે ફક્ત પ્રિલિમ પરીક્ષાની છે. મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારે અલગથી ફી ભરવાની થશે. જો મિત્રો ફી ભરવાની વાત કરીએ તો તે ઓનલાઈન જે પેમેન્ટ ગેટવે હોય છે તેમાં તમે ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ અથવા તો યુપીઆઈથી પરીક્ષા ફીને ભરી શકશો. પરીક્ષા ફી ઓનલાઈન ભરવા માટે તમે પ્રિન્ટ એપ્લિકેબલ અથવા તો પે ફીસ વાળું જે ઓપ્શન છે તેના પર ક્લિક કરીને ઓનલાઈન પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ નેટ બેન્કિંગ ઓફ ફી અથવા તો અધર પેમેન્ટ ઓફ મોડના વિકલ્પમાંથી તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. એટલે કે જો તમારે નેટ બેન્કિંગથી ભરવું હોય તો તમે નેટ બેન્કિંગ ઓફ ફી સિલેક્ટ કરજો અને એ સિવાય તમારે જો ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ અથવા તો ક્યુઆર કોડથી કરવું હોય તો અધર પેમેન્ટ મોડ સિલેક્ટ કરજો.
ફી જમા થઈ જાય ત્યારબાદ સ્ક્રીન પર લખેલું આવશે અને તમારી ઈ રિસિપ્ટ જમા થશે, જેની પ્રિન્ટ કાઢી લેવાની. મિત્રો, જો કદાચ એવું બને કે તમારી ફી તમારા ખાતામાંથી ડેબિટ થઈ જાય અને તમારે ત્યાં પેન્ડિંગ લખેલું આવે કાં તો તમારી ઈ રિસિપ્ટ ના નીકળે, તો તમારે તરત જ તેનો સ્ક્રીનશોટ લઈને gseb21@gmail.com પર મેલ કરવાનો રહેશે. પરીક્ષાના કેન્દ્રની વાત કરીએ તો પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા અને પરીક્ષાલક્ષી વહીવટા મુજબ પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે અને ત્યાં દરેકે પોતાના સ્વખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે. પરીક્ષાના માધ્યમની વાત કરીએ તો તે રહેશે ગુજરાતી. વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત અને અનુભવની વાત કરીએ તો આ તમામ વસ્તુઓ 27/1/2026 એટલે કે ફોર્મ ભરવાની છેલ્લી જે તારીખ છે તેને હિસાબે ધ્યાનમાં લેવામાં આવશે. આ સિવાય ફોર્મ તમે રાજ્ય પરીક્ષા બોર્ડની સાઇટ એટલે કે sebexam.org સાઇટ પર જઈને તમારે ભરવાનું રહેશે અને અવારનવાર રેગ્યુલર એ સાઇટની મુલાકાત લેતા રહેવી પડશે. ત્યારબાદ ફોર્મ કઈ રીતે ભરવું, તો તે જેમ આપણે રૂટીન ફોર્મ ભરતા હોય છે OTRની માધ્યમથી તે રીતે ભરવાનું થશે. તેમ છતાં જો તમને એવું લાગે કે તમારી ફોર્મ કઈ રીતે ભરવું તેમાં પણ જો તકલીફ થાય તો આપ કોમેન્ટમાં જણાવજો, તો તેનો વિડીયો પણ આપણે ઝડપથી એક બનાવી દઈશું. તો મિત્રો, આઈ હોપ કે તમને આ પરીક્ષા વિશે ખ્યાલ આવી ગયો છે. હવે જે મેઇન પ્રશ્ન છે કે જગ્યાઓ કેટલી છે, તો જગ્યાઓ માટે મિત્રો આપણે જોઈ લઈએ, ફટાફટ નજર નાખી લઈએ. તો અમદાવાદમાં કુલ 4 જગ્યાઓ છે, જેમાં જે કાસ્ટ વાઇઝ જે જગ્યાઓ છે એ અહીંયા લખેલી છે. તમે ધારો તો આનો સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા આની PDF તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે, જેની લિંક નીચે આપેલી છે. પણ જો અત્યારે આપણે ટોટલ જગ્યા પર એક ઓવરવ્યૂ મારી લઈએ તો અમદાવાદમાં 4, અમરેલી 5, અરવલ્લી 7, આણંદ 8, કચ્છ 10, ખેડા 10, ગાંધીનગર 2, ગીર સોમનાથની 5, છોટાઉદેપુર 3, જામનગરની 4, જૂનાગઢની 8, ડાંગની 3, તાપી 5, દાહોદ 8, દ્વારકાની 3, નર્મદા 4, નવસારીની 3, પંચમહાલની 7, પાટણની 5, પોરબંદરની 3, બનાસકાંઠાની 11, બોટાદની 1, ભરૂચની 8, ભાવનગરની 9, મહીસાગરની 6, મહેસાણાની 7, મોરબીની 3, રાજકોટની 9, વડોદરાની 5, વલસાડની 6, સાબરકાંઠાની 8, સુરતની 9 અને સુરેન્દ્રનગરની 8 જગ્યાઓ છે. અને મિત્રો, આ વાત થઈ જિલ્લા શિક્ષણ સમિતિની. અને જો વાત કરીએ નગર શિક્ષણ સમિતિની તો એમાં વડોદરા નગર એટલે કે VMCની 1, રાજકોટ નગર એટલે કે RMCની 1, અમદાવાદ નગર એટલે કે AMCની 2 અને સુરત નગર એટલે કે SMCની 2 અને ભાવનગર નગરની 1. આમ કુલ ટોટલ જિલ્લા અને નગરની મળીને કુલ તમને 204 જગ્યાઓ આપવામાં આવી છે. સાથે જ મિત્રો, આ દરેક જગ્યાઓમાં એક જગ્યા એ દિવ્યાંગ ઉમેદવાર માટે અનામત રહેશે. તો મિત્રો, આઈ હોપ કે તમને આ પરીક્ષાને લઈને જેટલા પણ પ્રશ્નો હશે એ બધા ક્લિયર થઈ ગયા હશે. મિત્રો, દરેક પરીક્ષાની જે બી ભરતીઓ આવે છે તેને લઈને દરેક નોટિફિકેશન વિશે અને તેની તમામ અપડેટ અમારી ચેનલ પર મૂકવામાં આવે છે. તો તમે આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવી રેગ્યુલર માહિતી તમને મળતી રહે. અને સાથે જ મિત્રો, જેમ અગાઉ જણાવ્યું તેમ આપણી ચેનલ પર દરરોજ સવારે 8 વાગે ડેઇલીના કરંટ અફેર્સના વિડીયો મૂકવામાં આવે છે કે જેમાં દિવસના મોસ્ટ IMP 15 પ્રશ્નોને કવર કરવામાં આવે છે ખૂબ જ ડિટેલમાં અને ખૂબ જ ઓછા સમયમાં, કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો, જો આપને વિડીયો ગમ્યો છે તો લાઈક કરો, બરાબર. જો તમારો કોઈ ડાઉટ હોય તો તેને કોમેન્ટ કરો. આ જે વિડીયો છે તેને તમારા તમામ શિક્ષક મિત્રો સાથે જરૂરથી શેર કરજો મિત્રો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો મિત્રો, મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.